બાળકની ઉંમર તો થઈ ગઈ છે છતાં પથારીમાં પેશાબ કરી જાય છે। દિવસે બાળકને ખબર રહે છે પણ રાત્રે બાળક કેટલી ઊંઘમાં હોય છે કે પથારીમાં જ પેશાબ જવા દે છે। ઠંડીમાં કે એસીમાં વધારે પેશાબ કરી જાય છે। આ તકલીફની લીધે બાળકને લઈને જ્યારે બહારગામ જવામાં પણ તમને સંકોચ અનુભવાય છે। આવી તકલીફોને મેડિકલની ભાષામાં નોક્ટર્નલ એન્યુરેસિસ કહેવાય છે। સામાન્યતઃ લોકોમાં જ્યારે પેશાબની કોથળી ભરાય ત્યારે મગજ સુધી એક સંદેશો પહોંચતો હોય છે અને આ સંદેશા પર કાર્યવાહી કરીને મગજ એ પેશાબની કોથળીના સ્નાયુનું સંકોચન કરે છે અને પેશાબ છે એ શરીરની બહાર ઠલવવામાં આવે છે। આ સમગ્ર પ્રક્રિયાને મિચ્યુરેશન રિફ્લેક્સ કહેવામાં આવે છે। જ્યારે પણ આ મિચ્યુરેશન રિફ્લેક્સ અપૂરતો કે સાવ વિકસિત ન થયો હોય ત્યારે બાળકને ખબર રહેતી નથી અને પેશાબ એ પથારીમાં જતો રહે છે, અથવા તો બાળક એટલી ઘોર નિંદ્રામાં હોય કે મગજ એલર્ટ થતું નથી અને પેશાબ પથારીમાં જતો રહે છે। હોમિયોપેથિક દવા મગજ અને પેશાબની કોથળીના આ કનેક્શનને એસ્ટાબ્લિશ કરવામાં મદદ કરી શકે છે અને હોમિયોપેથિક દવા દ્વારા પથારીમાં પેશાબ થવાની તકલીફને તમે જડ મૂળમાંથી રાહત મેળવી શકો છો। વધુ માહિતી માટે નીચે એક વોટ્સઅપ નંબર આપું છું, તેમાં વોટ્સઅપ મેસેજ કે કોલ દ્વારા તમે આ સમસ્યા અંગે વધુ માહિતી મેળવી શકો છો। આભાર।